હિન્દુ ધર્મની આસ્થા પર પ્રહાર મસાણી મેલડી માતાજીની પ્રતિમા ખંડિત. હિન્દુ ધર્મની આસ્થા પર પ્રહાર મસાણી મેલડી માતાજીની પ્રતિમા ખંડિત. આદિવાસી સ્મશાનમાં અજાણ્યા તત્વોનો કાળો કેર, શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ. ભરૂચના ગોકુલનગર વિસ્તારમાં આવેલા આદિવાસી સ્મશાનમાં આજે વહેલી સવારે ધાર્મિક લાગણી દુભાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. અજાણ્યા અસામાજિક તત્વોએ હિન્દુ ધર્મની આસ્થા પર પ્રહાર કરતા મસાણી મેલડી માતાજીની પ્રતિમાને ખંડિત કરી છે. અજાણ્યા ઇસમોએ માતાજીની પ્રતિમાના બંને તરફના હાથ તોડી નાખી મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. એક શ્રદ્ધાળુ પરિવાર પોતાના ઘરે લગ્ન પ્રસંગની પત્રિકા માતાજીના ચરણે અર્પણ કરવા આવ્યો હતો ત્યારે ખંડિત પ્રતિમા જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજ અને હિન્દુ સંગઠનના લોકો સ્મશાન ખાતે એકઠા થયા હતા. રિપોર્ટર જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, ચંપુસર. જય આદિવાસી, જય જોહાર, જય માતાજી. આજ રોજ બાવનગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે. એમાં માતાજીની મૂર્તિ છે. કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે. હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે. અમે અહીંના ટ્રસ્ટી છીએ. મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ. અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવનગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ. મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે. અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે. જય આદિવાસી, જય જોહાર. જય માં. ને મૂર્તિના બિહારીમાં લોકો અજાના માણસ આવતા તોડી ગયા. પૈસા ગાયસા વગર મને જાણતા મેકતા નહીં માં. ને આવતા બેઠી બેઠી જોયા કરે માં. તે જાણી જોઈને તોડે માટે બેઠી બેઠી જોયા જ કરે આખી જિંદગી. લોકોની સેવા કરે પણ એ લોકોની સેવા કરીને ફિટ નહીં કરતા આટલી ચોટાઈ દે કઈ તઈ. જય માતાજી. મારું નામ વસાવા કિરણ છે. હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે બાવનગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે. એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી. તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે. તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ, કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પણ હિન્દુ ભાઈઓની જે કંઈ લાગણી ડૂબાઈ છે એના માટે એક ન્યાય મળે એવી હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું.